ગુજરાતનો આવાજ। દુષ્કર્મના કેસમાં રાજકોટ જિલ્લાની ધોરાજીની સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી। વર્ષ 2022માં બનેલા દુષ્કર્મના બનાવમાં આરોપીને તકદીરવાર ઠરાવી સગીરા સાથે થયેલ દુષ્કર્મના કેસમાં કર્યો હુકમ। હરિસિંહ ઉર્ફે હરેશ ભૈલાભાઈ રાઠવાને 20 વર્ષની સજાને દંડ ફટકાર્યો છે। નમસ્તે। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી હરેશ ઉર્ફે હરસિંહ ભૈલાભાઈ રાઠવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવેલ છે। 20 વર્ષની સજા અને 8,000 રૂપિયા દંડ ફરમાવેલ છે। સાથે સાથે વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને રૂપિયા 7 લાખ વળતર આપવાનો પણ ચુકાદો આપેલો છે। બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર ધોરાજી તાલુકાના કોઈ ગામમાં ખેત મજૂરીએ જ્યારે ખેતરે હતા ત્યારે આરોપી ભોગ બનનાર ડબલું જતા હતા ત્યારે આરોપીએ તેનું અપહરણ કરેલ અને પછી લગભગ 27 દિવસ સુધી પોતાના ઘરમાં રાખેલ। આ સમય દરમિયાન ભોગ બનનાર સાથે દુષ્કર્મ પણ આચરેલું હતું। આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને ફોરેન્સિક એવિડન્સમાં ભોગ બનનારના વેજાઇનલ સ્વોબમાંથી પણ આરોપીના બ્લડ ગ્રુપનું માનવ વીર્ય મળી આવેલું હતું। આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર જજ સાહેબે આજરોજ આરોપી હરેશ ઉર્ફે હરસિંહ ભૈલાભાઈ રાઠવાને 20 વર્ષની સજા ફટકારેલ છે। આરોપીને દંડ અને સજા ફટકાર્યા સિવાયની ભોગ બનનારને કમ્પન્સેશન સ્કીમ હેઠળ 7 લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો।